નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ વાંજા. આપ સૌનું હેયાન્સ એકેડેમી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છે ગુજરાતના 37 જિલ્લાઓ છે. તો આ 37 જિલ્લાને લોકેશન પ્રમાણે કઈ રીતે યાદ રાખવું એના માટેની એક ચોક્કસ પદ્ધતિ મારી બનાવેલી છે. તમને 100% ઉપયોગી થશે. તો આ વિડીયો જો તમે જોતા હોય તો ગુજરાતના 37 જિલ્લાઓને કેવી રીતે યાદ રાખવા એના વિશે તમને ખ્યાલ આવશે. અને બીજી વસ્તુ આપણે ચર્ચા કરીએ તો જ્યારે અત્યારે પરીક્ષાઓનો દોર ચાલી રહ્યો છે, કારણ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પણ ભરતી જાહેર થઈ ગઈ છે. તો ટૂંક સમયની અંદર તમારું ગ્રાઉન્ડ પણ લેવામાં આવશે અને ટૂંક સમયની અંદર તમારી પરીક્ષાઓ પણ લેવામાં આવશે. જેમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની ખાસ કરીને પરીક્ષામાં કયા જિલ્લાની સરહદ કયા જિલ્લાને સ્પર્શ કરે છે, આવા પ્રશ્નો જોડકા સ્વરૂપે પૂછાય છે. તો આપણને આનો ખ્યાલ હોવો જોઈએ. તો ચાલો, વિશેષ કોઈ ચર્ચા નથી કરવી અને આપણે અભ્યાસ કરીએ ગુજરાતના 37 જિલ્લાઓને કેવી રીતે યાદ રાખવા. મિત્રો, ગુજરાત જે છે તો ગુજરાતને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. ગુજરાત છે આમ તો જો કે 5 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે, પણ કચ્છ સૌરાષ્ટ્રનો એક ભાગ ગણવામાં આવે છે. આથી આપણે ગુજરાતને કુલ 4 ભાગમાં વિભાજિત કરીએ. એ 4 ભાગ કયા કયા છે મિત્રો? તો કે અહીંયા જે ગુજરાતનો વિસ્તાર છે, આ મિત્રો આપણો કચ્છ જિલ્લો છે. આ જે છે મિત્રો એને આપણે કચ્છ છે. 4 કયા ભાગમાં વિભાજિત કરે? આ જે છે એ આપણું સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્ર. અને આ જે મિત્રો છે આપણું એ આપણું ઉત્તર ગુજરાત છે. કયું છે મિત્રો? ઉત્તર ગુજરાત છે. અને આ આપણો પ્રદેશ જે છે એને કહેવાય આપણે દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત. તો આ બંને તો જો કે કચ્છ સૌરાષ્ટ્ર ભેગું ગણવામાં આવે છે મિત્રો. ઉપર છે ઉત્તર ગુજરાત અને નીચે છે એ દક્ષિણ ગુજરાત. જ્યારે અહીંયા જે બધા જિલ્લાઓ છે એને કહેવાય મધ્ય ગુજરાત. એને શું કહેવાય મિત્રો? તો કે મધ્ય ગુજરાત કહેવાય. તો કચ્છ સૌરાષ્ટ્ર, ઉપર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, આવા 4 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો આપણે આ 37 જિલ્લાઓને કેવી રીતે યાદ રાખી શકીએ મિત્રો? તો કે સાહેબ, આ 37 જિલ્લાઓ છે એને આ ભાગ વાઇઝ ગોઠવવાના છે જિલ્લાઓ. ઇટ મીન્સ કે પહેલાં સૌરાષ્ટ્રના જિલ્લા યાદ રખાય, પછી ઉત્તર ગુજરાતના જિલ્લા યાદ રખાય, પછી મધ્ય ગુજરાતના જિલ્લા યાદ રખાય અને પછી દક્ષિણ ગુજરાતના જિલ્લા યાદ રખાય. પહેલાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, આમ ભાગ વાઇઝ તમારે જિલ્લા યાદ રાખવાના છે મિત્રો. પણ તમે જ્યારે જિલ્લાઓ યાદ રાખતા હોય એટલે શરૂઆત સૌરાષ્ટ્રથી કરવાની છે. અને સૌરાષ્ટ્રના જે આ બોર્ડર છે, આ બોર્ડર પરના બધા જ જિલ્લાઓ આપણે લઈ લેવાના છે. તો ચાલો પહેલાં સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો. તો આપણા સૌરાષ્ટ્રની અંદર કયા કયા જિલ્લાનો સમાવેશ થાય છે અને એ જિલ્લાનું લોકેશન શું, એ ક્યાં આવશે એ જિલ્લો, એને આપણે ચર્ચા કરીએ. ચલો શરૂઆત કરીએ મિત્રો. મિત્રો, આપણો સૌ પ્રથમ જિલ્લો યાદ રાખવાનો જે છે તેનું નામ છે મિત્રો, આ જે આપણો જિલ્લો છે 2013માં નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાવેલો નવરચિત જિલ્લો જામનગરમાંથી બનાવવામાં આવેલો છે. એ જિલ્લાનું નામ છે મિત્રો દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લો છે મિત્રો. દેવભૂમિ દ્વારકા જિલ્લો છે મિત્રો. દેવભૂમિ દ્વારકા જિલ્લો છે આપણો પ્રથમ નંબરનો જિલ્લો છે મિત્રો. દેવભૂમિ દ્વારકા જે જામનગરમાંથી બનાવેલો આવેલો છે. નરેન્દ્રભાઈ મોદીના સમયમાં બનાવવામાં આવેલો છે. 2013ની સાલમાં નરેન્દ્રભાઈ મોદીએ દેવભૂમિ દ્વારકાનું નિર્માણ કરેલું છે, એની રચના કરેલી છે. ચાલો મિત્રો, દેવભૂમિ દ્વારકા ઉપર તો કચ્છ જિલ્લો છે જ, એ યાદ જ રાખવાનો છે, પણ શરૂઆત આપણે સૌરાષ્ટ્રથી કરેલી છે. પહેલો જિલ્લો છે મિત્રો આપણો દેવભૂમિ દ્વારકા.
મિત્રો દેવભૂમિ દ્વારકાથી થોડાક તમે આગળ વધશો એટલે નીચેના જે વિસ્તાર છે આ અહીંયા જે જિલ્લો છે આ નાનકડો જિલ્લો જેનું નામ છે મિત્રો પોરબંદર. શું નામ છે મિત્રો? પોરબંદર જિલ્લો. આપણો પોરબંદર જિલ્લો છે. તો પહેલું કયું છે મિત્રો? દેવભૂમિ દ્વારકા. એના પછી સેજ આગળ વધશો એટલે જે જિલ્લાનું નામ છે એ મિત્રો આપણો પોરબંદર જિલ્લો છે. ખાલી 3 તાલુકા ધરાવતો જિલ્લો, જે ગાંધીજીનું જન્મ સ્થળ કહેવાય એવો જિલ્લો હોય એટલે આપણો પોરબંદર જિલ્લો. એના પછીની વાત કરીએ દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને પોરબંદરથી તમે આગળ જાઓ મિત્રો એટલે આપણો જુનાગઢ જિલ્લો અહીંયા આવેલો છે. કયો જિલ્લો આવેલો છે મિત્રો? તો કે આપણો અહીંયા જુનાગઢ જિલ્લો આવેલો છે. જુનાગઢ આ જે જિલ્લો છે મિત્રો એ કયો છે મિત્રો? તો કે આપણો જુનાગઢ જિલ્લો આવેલો છે. એના પછી મિત્રો દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢ. જુનાગઢને થોડુંક એવું આપણે મોટું કરી નાખીએ. અહીંયા જે તમારો જિલ્લો છે મિત્રો એ કયો જિલ્લો છે મિત્રો? તો કે આપણો અહીંયાનો જે જિલ્લો છે એનું નામ છે મિત્રો જુનાગઢ. પહેલો જિલ્લો યાદ રાખવાનો છે જેનું નામ છે મિત્રો દેવભૂમિ દ્વારકા. થોડાક આગળ વધશો એટલે પોરબંદર આવશે અને એની ત્યાં તમે થોડુંક આગળ વધશો એટલે આપણો જુનાગઢ જિલ્લો આવશે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને અહીંયા બોર્ડર ઉપરથી આપણે જવાનું છે મિત્રો. ચાલો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને જુનાગઢમાંથી જે 7 જિલ્લા નરેન્દ્રભાઈ મોદીએ 2013માં જે 7 જિલ્લાની રચના કરી છે એમાંનો એક જિલ્લો એટલે મિત્રો આપણો આ ગીર સોમનાથ જિલ્લો. કયો જિલ્લો છે મિત્રો? તો કે ગીર સોમનાથ જિલ્લો. ગીર સોમનાથ જિલ્લો મિત્રો આ ગીર સોમનાથ જિલ્લો છે એ જુનાગઢમાંથી અલગ કરવામાં આવેલો છે અને ગીર સોમનાથ જિલ્લો છે એ 2013માં નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા નિર્માણ પામ્યો હતો. મિત્રો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, આગળ આવો એટલે ગીર સોમનાથ અને ગીર સોમનાથથી પછી તમે આગળ વધશો એટલે આપણો સરસ મજાનો એક જિલ્લો જે છે એનું નામ છે મિત્રો અમરેલી જિલ્લો. કયું નામ છે મિત્રો? તો કે સર અમરેલી જિલ્લો છે. અમરેલી. અહીંયા ગીર સોમનાથની મિત્રો આપણે આગળ વધીએ તો જે જિલ્લાનું નામ છે એ મિત્રો અમરેલી જિલ્લો છે. મિત્રો આપણે 5 જિલ્લાઓ છે એ યાદ રાખ્યા છે. એમાં પહેલો દેવભૂમિ દ્વારકા, એની આગળ આવશો એટલે પોરબંદર અને પોરબંદરની આગળ જુનાગઢ, જુનાગઢથી આગળ વધશો એટલે ગીર સોમનાથ અને ગીર સોમનાથ ત્યાં આગળ વધશો એટલે આપણો અમરેલી જિલ્લો છે. ચલો, એટલું યાદ રહેશે મિત્રો. ઓકે, એના ત્યાં પછી આગળ વધો, અહીંયા આગળ વધો એટલે મિત્રો આ આપણો એક સરસ મજાનો જિલ્લો છે જેનું નામ છે ભાવનગર. હા મિત્રો, જે દેશી રજવાડું વિલીનીકરણ દ્વારા જે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે દેશી રજવાડાને એકત્રિત કરવા ગયા હતા અને એ સમયે ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ વખત પોતાનું રાજ્ય છે એ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત કરી દીધું હતું. એવા કૃષ્ણકુમારસિંહજીનું જન્મ એટલે ક્યાં જન્મ સ્થળ કર્મભૂમિ એટલે મિત્રો કયું? આપણો ભાવનગર જિલ્લો છે. અમરેલી ત્યાં થોડાક આગળ વધો એટલે આપણો સરસ મજાનો એક જિલ્લો છે જેનું નામ છે મિત્રો ભાવનગર. ભાવનગર જિલ્લો છે આપણો. ચલો, એટલું યાદ રાખો મિત્રો. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને આપણો એક જિલ્લો છે જેનું નામ છે ભાવનગર જિલ્લો. મિત્રો આગળ વધો ભાવનગરથી અને ભાવનગરથી આગળ વધો એટલે આપણો એક સરસ મજાનો બીજો જિલ્લો છે જેનું નામ છે મિત્રો બોટાદ. જેનું નામ શું છે મિત્રો? આપણો બોટાદ જિલ્લો છે. અહીંયા ભાવનગરની આગળ સેજ આગળ વધશો એટલે એ જિલ્લાનું નામ છે મિત્રો એ જિલ્લાનું નામ છે બોટાદ જિલ્લો. બોટાદ. આપણે એટલા યાદ રાખવાના છે મિત્રો. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી
ભાવનગર અને આપણે બોટાદ સુધી પહોંચી ગયા છે મિત્રો. બોટાદ જે પણ હમણાં ભાવનગર અને અમદાવાદનો થોડો વિસ્તારનો લઈ અને એક નવો જ જિલ્લોની રચના કરવામાં આવી છે. એ જિલ્લાનું નામ છે મિત્રો તો કે બોટાદ જિલ્લો છે. ચાલો, બોટાદ જિલ્લાથી તમે આગળ વધશો એટલે આપણો સૌરાષ્ટ્રનો એક જિલ્લો જેનું નામ છે મિત્ર સુરેન્દ્રનગર જિલ્લો. કયો જિલ્લો છે મિત્રો? જે તો કે સર સુરેન્દ્રનગર જિલ્લો છે આપણો. બોટાદથી ઉપર જાઓ, થોડાક આગળ વધો એટલે આપણો એક સરસ મજાનો જિલ્લો છે જેનું નામ છે મિત્રો સુરેન્દ્રનગર. જેનું નામ છે મિત્રો સુરેન્દ્રનગર. ઓકે, એટલા આપણે યાદ રાખવાના છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરથી મિત્રો આગળ જશો એટલે આપણો એક સરસ મજાનો જિલ્લો જે મચ્છુ હોનારત થઈ હતી, મચ્છુ નદીનો પુલ તૂટી ગયો હતો એવો જિલ્લો એટલે કયો જિલ્લો મિત્રો? યસ, મોરબી જિલ્લો. આપણો કયો જિલ્લો છે મિત્રો? આ તો કે આપણો મોરબી જિલ્લો છે સાહેબ. આ મોરબી જિલ્લો છે આપણો. આ જે જિલ્લો છે મિત્રો એ આપણો મોરબી જિલ્લો છે. મોરબી વાઘજી ઠાકોર દ્વારા અહીંયા અનાવતની છે. વાઘજી ઠાકોર. એના પછી છે મણિ મંદિર, એ પણ મોરબી ખાતે આવેલું છે. ઝૂલતો પુલ એ પણ મોરબી ખાતે આવેલો છે. એવો સરસ મજાનો જિલ્લો જે છે જેનું નામ છે મોરબી. આ મોરબી પણ નરેન્દ્રભાઈ મોદીની સરકારે 2013ની સાલમાં સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટનો થોડોક વિસ્તાર લઈ અને જિલ્લાની રચના કરી જેનું નામ છે મિત્રો પોરબંદર જિલ્લો. ચાલો મિત્રો, એની ત્યાં આગળ વધજો. સુરેન્દ્રનગર પછી મોરબી અને મોરબીથી આગળ વધો એટલે અહીંયા તમને એક પટ્ટો જોવા મળે છે. જે પટ્ટો જોવા મળે છે, આ પટ્ટો જે છે મિત્રો એ આપણો જામનગર જિલ્લો છે. મિત્રો આ કયો જિલ્લો છે આપણો? તો કે આપણો આ જામનગર છે. હા, જામ રણજીતસિંહજીનું વતન છે. આ રવિન્દ્ર જાડેજાનું વતન છે મિત્રો. આ જામનગર જિલ્લો છે જ્યાં રણમલ તળાવ આવેલું છે, જ્યાં લાખોટા તળાવ આવેલું છે. એવો સરસ મજાનો આપણો જિલ્લો એટલે જામનગર જિલ્લો. મિત્રો આ થઈ આપણા સૌરાષ્ટ્રના જિલ્લા, પણ એક જિલ્લો ભૂલાય છે જે છે આપણો રંગીલું શહેર જેનું નામ છે મિત્રો રાજકોટ રંગીલું. મિત્રો અહીંયા વચ્ચે જે જિલ્લો છે એ આપણો કયો છે મિત્રો? રાજકોટ જિલ્લો છે. આ જે જિલ્લો છે આપણો સરસ મજાનો જિલ્લો છે જેનું નામ શું મિત્રો? તો કે એનું નામ મિત્રો રાજકોટ જિલ્લો છે. શું નામ છે મિત્રો? રાજકોટ જિલ્લો છે. ચાલો, 11 હોવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 મિત્રો. તો સૌરાષ્ટ્રમાં આપણી પાસે કેટલા જિલ્લા છે? આપણી પાસે સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓ છે. યાદ કેમ રખાય? તો સાહેબ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને વચ્ચે જે છે એનું નામ છે મિત્રો રંગીલું રાજકોટ. ચાલો, એના પછી આપણે આગળ વધીએ. તો હવે આપણે આગળ વધીએ તો ક્યાં જવાનું છે મિત્રો? તો કે ઉત્તર ગુજરાતમાં જવાનું છે. અહીંયા કચ્છ જિલ્લો છે. આ કચ્છ જિલ્લો તમારે યાદ રાખવાનો છે. પહેલાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ યાદ રાખવાના છે. અહીંયાથી ચાવલું કરી અને આવી રીતે આમાં રાઉન્ડ મારવાનો છે. અહીંયા રાઉન્ડ પૂરો થઈ જશે ને વચ્ચે જે જગ્યા વધી એ આપણો રાજકોટ જિલ્લો છે મિત્રો. ઓકે છે. તો ચાલો, ઉત્તર ગુજરાત જે છે તો આપણે આ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એને યાદ રાખવાના છે. ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે મિત્રો, તો આ ઉત્તર ગુજરાતના જિલ્લાઓને પણ આપણે અહીંયાથી બોર્ડર ઉપરથી જ યાદ રાખવાના છે. તો ચાલો જોઈએ મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કયા કયા છે. તો ઉત્તર ગુજરાતનો જે પહેલો જિલ્લો છે મિત્રો આ કે જેનું નામ છે મિત્રો બનાસકાંઠા. જેનું નામ શું છે મિત્રો? આપણો બનાસકાંઠા જિલ્લો છે. આ જે છે એ આપણો બનાસકાંઠા જિલ્લો છે મિત્રો. 1
એક જ મિનિટ. આ જે છે મિત્રો આપણો બનાસકાંઠા જિલ્લો, પહેલો જ જિલ્લો છે મિત્રો જેનું નામ શું છે તો કે બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લો છે મિત્રો. યાદ જ રાખવાનું છે, ઉત્તર ગુજરાતનો પહેલો જ જિલ્લો છે જેનું નામ છે બનાસકાંઠા જિલ્લો. એના પછી ગુજરાતનો સૌથી વધુ તાલુકા ધરાવતો કોઈ જિલ્લો હોય તો મિત્રો બનાસકાંઠા આવતો. જેથી 2 ઓક્ટોબર 2025ના રોજ આ બનાસકાંઠાનું વિભાજન કરી અને એક નવા જ જિલ્લાની રચના કરી છે. એ નવો જિલ્લો કયો છે મિત્રો તો કે આ જે નવો જિલ્લો છે જેનું નામ છે વાવ થરાદ જિલ્લો. જેનું નામ શું છે મિત્રો તો કે વાવ થરાદ જિલ્લો. વાવ થરાદ જિલ્લો જે બનાસકાંઠા જે છે તો આ બનાસકાંઠાનું ગાંધી જયંતિ 2 ઓક્ટોબર 2025ના રોજ બનાસકાંઠાનું વિભાજન કરી અને વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. ઓકે, તો આ 2 જિલ્લા યાદ રાખવાના છે. ત્યાંથી તમે થોડુંક આગળ વધશો એટલે બનાસકાંઠાથી આવશે મિત્રો જેનું નામ છે મિત્રો સાબરકાંઠા જિલ્લો. બનાસકાંઠા પછી કયો છે મિત્રો તો કે સાબરકાંઠા જિલ્લો. સાબરકાંઠા જિલ્લો છે. યાદ રાખવાનું છે મિત્રો બનાસકાંઠા, વાવ થરાદ અને સાબરકાંઠા જિલ્લો. બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો અને બનાસકાંઠા પછી સાબરકાંઠા જિલ્લો. મિત્રો સાબરકાંઠાથી થોડા ગુજરાતની આમ બાઉન્ડ્રી ઉપર જાઓ અને અહીંયા જે જિલ્લો આવેલો છે મિત્રો એ છે તમારો અરવલ્લી જિલ્લો. એ તમારો કયો જિલ્લો છે મિત્રો? અરવલ્લી જિલ્લો છે. આ અરવલ્લી જિલ્લો જે છે તો મિત્રો આ અરવલ્લી જિલ્લો એ પણ 2013માં નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા અમરેલી જિલ્લાની રચના કરવામાં આવેલી હતી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને એના પછી જે છે મિત્રો એનું નામ છે મહીસાગર જિલ્લો. આ જે છે જેનું નામ શું છે મિત્રો? મહીસાગર જિલ્લો. આ આપણો અરવલ્લી છે અને અહીંયા જે જિલ્લો છે મિત્રો એનું નામ છે મિત્રો મહીસાગર જિલ્લો. ચાલો, મહીસાગર જિલ્લો મિત્રો કેવી રીતે યાદ રખાય તો કે ગુજરાતની જે બોર્ડર છે ઉપરની બોર્ડર એમાંથી 4 જિલ્લાના નામ યાદ રખાય: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ 4 જિલ્લાઓ જે છે જેને આપણે યાદ રાખવાના છે. અને બનાસકાંઠામાંથી નવા જિલ્લાની રચના કરવામાં આવી જેનું નામ છે મિત્રો વાવ થરાદ જિલ્લો. ચલો, એટલું યાદ રહી જાય. ઓકે, પછી આપણે શું કરવાનું છે કે મિત્રો પછી આપણે છે અહીંયા સેન્ટરમાં આવી જવાનું છે, બરાબર વચ્ચે આવી જવાનું છે અને વચ્ચે આવતો જિલ્લો એટલે જેનું નામ છે મિત્રો આપણો અહેમદાબાદ જિલ્લો. આ અહેમદ શાહ બાદશાહે બચાવેલો જિલ્લો, અહેમદ શાહ બાદશાહે બનાવેલું શહેર. જબ સચ્ચે પે કુત્તા આયા તબ બાદશાહ ને શહેર બચાયા. એવું મિત્રો આપણો જિલ્લો જેનું નામ છે મિત્રો અહીંયા સેન્ટરમાં જે જિલ્લો છે આ સેન્ટરમાં જે જિલ્લો છે એનું નામ છે મિત્રો અમદાવાદ જિલ્લો. જેનું નામ શું છે મિત્રો? અહમદાબાદ જિલ્લો. અમદાવાદ. કેવી રીતે યાદ રાખવાનું છે મિત્રો? તો પહેલા સૌરાષ્ટ્રના જિલ્લાઓ યાદ રાખવાના છે 11. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં ઉપરથી બોર્ડર ઉપરથી જવાનું છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને બનાસકાંઠામાંથી નવા જિલ્લાની રચના થઈ એ વાવ થરાદ. પછી તમારે સેન્ટરમાં આવી જવાનું છે અને સેન્ટરમાં આવશો એટલે એક જિલ્લો છે જેનું નામ છે મિત્રો અહેમદાબાદ જિલ્લો. ઓકે, હવે અમદાવાદને આવી રીતે 3 જિલ્લાનો રાઉન્ડ મારવાનો છે. અમદાવાદને મિત્રો આવી રીતે 3 જિલ્લાનો રાઉન્ડ મારવાનો છે. તો અહીંયા મિત્રો જે પહેલો જિલ્લો છે જે આ જિલ્લો છે જેનું નામ છે મિત્રો પાટણ જિલ્લો છે. કયો જિલ્લો છે એનું નામ? તો કે પાટણ છે. ઓકે,
અમદાવાદ, પછી 3 જિલ્લાની આમ લાઈન કરો, પાટણ, એના પછી જે જિલ્લો છે મિત્રો, આ જે જિલ્લો આપણો છે આ જિલ્લાનું નામ છે મિત્રો પાટણ, પછી આવશે મહેસાણા જિલ્લો, મહેસાણા જિલ્લો આવશે મિત્રો. એના પછીનો જે જિલ્લો છે એનું નામ છે મિત્રો મહેસાણા જિલ્લો. અને અહીંયા જે આપણો જિલ્લો આવેલો છે એ આપણું ગાંધીનગર જિલ્લો છે મિત્રો. આ કયો છે આપણો ગાંધીનગર જિલ્લો છે. થોડુંક આગળ લખી નાખીએ જેથી કરીને અહીંયા 3 જિલ્લા અન્ય જે છે એ વ્યવસ્થિત આવી શકે. મિત્રો ચલો અહીંયા ધ્યાન રાખો. પહેલાં શું કરવાનું છે કે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓ યાદ રાખવાના છે: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર. અને 3 જિલ્લા અમદાવાદ સેન્ટરમાં આવશે અને પછી 3 જિલ્લાનો રાઉન્ડ મારવાનો છે મિત્રો. આ એક જિલ્લો, પછી આ બીજો જિલ્લો, અને અહીંયા જે છે એ આપણો આ ત્રીજો જિલ્લો છે. એ 3 જિલ્લા કયા કયા છે મિત્રો? તો કે અમદાવાદને આમ 3 જિલ્લા રાઉન્ડ મારે છે. આ 3 જિલ્લા કયા કયા છે મિત્રો? તો કે આ 3 જિલ્લાઓ જે છે એમાંથી પહેલો જિલ્લો છે એનું નામ છે પાટણ, બીજો જિલ્લો છે એનું નામ છે મહેસાણા, અને ત્રીજું છે જે આપણું પાટનગર છે જેનું નામ છે ગાંધીનગર. જેનું નામ કયું છે મિત્રો? ગાંધીનગર જિલ્લો. ચલો અમદાવાદ પછી 3 જિલ્લાની રાઉન્ડ મારવાનો છે. એમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર. પાટણ, મહેસાણા, ગાંધીનગર. પાટણ, મહેસાણા, ગાંધીનગર. ચલો 3 જિલ્લાઓ યાદ રહી ગયા છે મિત્રો. ઓકે, એના પછી જે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ યાદ રાખવાના છે આપણે. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે મિત્રો એને તમારે 2 લાઈનમાં 3 જિલ્લાઓને યાદ રાખવાની છે. 2 લાઈન 3 જિલ્લાઓને યાદ રાખવાની છે. કેવી રીતે મિત્રો? તો અહીંયા જુઓ તો આપણો જે છે આ પહેલો જિલ્લો, પછી આ બીજો જિલ્લો, અને આ જે છે એ આપણો ત્રીજો જિલ્લો છે. આ છે એ આપણો ત્રીજો જિલ્લો છે. એ 3 જિલ્લાઓની જે પણ લાઈન યાદ રાખવાની છે. અહીંયા 1, આ 2 અને આ 3 જિલ્લાઓની 3 જિલ્લાઓની 2 લાઈન યાદ રાખવાની છે. 3 જિલ્લાઓની 2 લાઈન યાદ રાખવાની છે. અહીંયા કેમ આપણે અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર 3 જિલ્લાઓ એકારે યાદ રાખતા, અહીંયા તમારે 3 જિલ્લાઓની 2 લાઈન યાદ રાખવાની છે. એમાં પહેલું છે આણંદ. આ જે જિલ્લો છે એનું નામ છે આણંદ. આણંદ અહીંયા નથી, અહીંયા છે મિત્રો જેનું નામ છે આપણો ખેડા જિલ્લો. ખેડા, પંચમહાલ, દાહોદ. ખેડા, પંચમહાલ, દાહોદ. ખેડા, પંચમહાલ, અને મિત્રો અહીંયા જે છે આપણો દાહોદ જિલ્લો, જેને ઉગતા સૂર્યનો જિલ્લો કહેવામાં આવે છે. એવો જિલ્લો એટલે કયો જિલ્લો મિત્રો? દાહોદ જિલ્લો. 3 જિલ્લાઓ યાદ રાખો: ખેડા, પંચમહાલ, દાહોદ. ખેડા, પંચમહાલ, દાહોદ. એના પછીના 3 જિલ્લાઓ જે છે એનું નામ છે મિત્રો આણંદ. પછી આ જે છે એ વડોદરા, અને અહીંયા આણંદ, વડોદરા અને છોટાઉદેપુર. આણંદ, વડોદરા અને છોટાઉદેપુર. 3 જિલ્લાઓની 2 લાઈન યાદ રાખો: ખેડા, પંચમહાલ, દાહોદ. નીચે આણંદ, વડોદરા, છોટાઉદેપુર. ખેડા, પંચમહાલ, દાહોદ. આણંદ, વડોદરા, છોટાઉદેપુર. ખેડા, પંચમહાલ, દાહોદ. આણંદ, વડોદરા, છોટાઉદેપુર. ચલો આ યાદ રહેશે મિત્રો. ઓકે, પહેલાં આપણે સૌરાષ્ટ્રના જિલ્લા યાદ રાખ્યા, પછી કચ્છ યાદ રાખ્યું, પછી ઉત્તર ગુજરાતની બોર્ડર ઉપર જવાનું છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર. પછી સેન્ટરમાં આવી જવાનું છે આપણો અમદાવાદ જિલ્લો છે.
અમદાવાદ પછી આમ 3 જિલ્લાનો રાઉન્ડ મારવાનો છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર. એના પછી 3 જિલ્લાની 2 લાઈન, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર. યાદ રહી જાય મિત્રો? ઓકે. એના પછી આપણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ યાદ રાખવાના છે, પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ આપણે 2 યાદ રાખવાના છે. 2 જિલ્લાઓની રચના કરવાની છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને છેલ્લે વલસાડ આવશે. ચલો, તો પહેલા 2 જિલ્લાઓ છે મિત્રો. આ આપણો એક જિલ્લો અને આ જે છે એ આપણો બીજો જિલ્લો. ચાલો, આ પહેલા 2 લાઈનમાં યાદ રાખવાનું છે. આણંદ, વડોદરા, છોટાઉદેપુર. આ કેમ 3 જિલ્લાઓ? અહીં 2 યાદ રાખવાનું છે. ભરૂચ, નર્મદા. ભરૂચ, નર્મદા. ભરૂચ, નર્મદા. એના પછી યાદ રાખવાનું છે મિત્રો ફરીથી બીજા 2 જિલ્લાઓ, ભરૂચ, નર્મદા. અને અહીંયા જે 2 જિલ્લાઓ છે જેનું નામ ભરૂચ, નર્મદા, સુરત, તાપી. સુરત અને તાપી. ભરૂચ, નર્મદા, નીચે સુરત, તાપી. એના પછી નીચે 2 જિલ્લાઓ છે મિત્રો જેનું નામ છે આ એક અને એક બંદૂકની નાળ જેવી આકારનો જે જિલ્લો છે. સોરી, આ બંદૂકની નાળ જેવો આકાર છે તાપી જિલ્લાનો. અને અહીંયા આપણો એક નાનકડો જિલ્લો છે જેને માત્ર 3 તાલુકા છે, ડાંગ, વઘઈ અને આહવા. આ 3 તાલુકો અને પોરબંદરમાં પણ 3 તાલુકા છે. સૌથી નાનો જિલ્લો છે મિત્રો. અહીંયા ભરૂચ, નર્મદા, સુરત, તાપી. આ જે જિલ્લો આપણો સરસ મજાનો છે જેનું નામ છે મિત્રો નવસારી. દાદાભાઈ નવરોજી વાળું નવસારી. અને સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લો છે. આ આપણો કયો જિલ્લો છે મિત્રો? ડાંગ જિલ્લો છે. આપણો કયો જિલ્લો છે મિત્રો? એ ડાંગ જિલ્લો છે. અને છેલ્લે વધેલો જે જિલ્લો છે મિત્રો, આ જે જિલ્લો છે આપણો, આ જિલ્લો આપણો કયો થશે મિત્રો? તો કે વલસાડ જિલ્લો છે. આપણો કયો જિલ્લો છે? વલસાડ જિલ્લો છે મિત્રો. તો આ છે આપણા 37 જિલ્લાઓ. અને મને જ્યારે તમને આ મારી પોતાની બનાવટ છે, આ કોઈ પ્રકારની કંઈ કોપી મારવામાં નથી આવી. હું જ્યારે પરીક્ષા દેવા જાઉં છું અને જો જિલ્લાઓવાળું જોડકું પૂછાય છે તો કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી, તો મને આમાંથી 100% મારા પ્રશ્નો હું એટેન્ડ કરી શકું છું અને એ પ્રશ્નો જે છે એનો જવાબ મારો રાઈટ પણ પડે છે. એટલે મિત્રો તમારે આ 37 જિલ્લાઓ યાદ રાખવા હોય તો આ ટ્રીક અપનાવી શકો. ચાલો એક વખત રિવિઝન કરી લઈએ મિત્રો. ગુજરાતના આમ તો કુલ 5 ભાગમાં વિભાજિત કરેલું છે, પણ કચ્છ અને સૌરાષ્ટ્રને આપણે સાથે બોલીએ છીએ. એટલે કચ્છ સૌરાષ્ટ્રનો એક વિસ્તાર છે, એક ઉત્તર ગુજરાતનો છે, બીજો મધ્ય ગુજરાતનો છે અને ત્રીજો છઠ્ઠો ભાગ જે છે એનું નામ છે મિત્રો દક્ષિણ ગુજરાત. પહેલા કચ્છ જિલ્લો છે અહીંયા છે. પછી આપણે સૌરાષ્ટ્રના જિલ્લાઓ યાદ રાખવાના છે. એમાં સૌરાષ્ટ્રનો પહેલો જિલ્લો એટલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગર. અને સેન્ટરમાં જે છે એનું નામ છે મિત્રો રાજકોટ જિલ્લો. ઉપર જાઓ એટલે 4 જિલ્લાઓ બાઉન્ડ્રી ઉપર યાદ રાખવાનું છે જેનું નામ છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર. પણ બનાસકાંઠાને 2 ઓક્ટોબર 2025ના રોજ બનાસકાંઠાનું વિભાજન કરીને એક નવા જિલ્લાનું નિર્માણ કરેલું છે. એ જિલ્લો એટલે કયો જિલ્લો મિત્રો? વાવ થરાદ જિલ્લો. ઓકે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર. પછી તમે વચ્ચે આવી જાઓ તો વચ્ચે આપણો એક સરસ મજાનો જિલ્લો છે જેનું નામ છે અમદાવાદ જિલ્લો. એના પછી અમદાવાદને 3 જિલ્લાની આવી રીતે રાઉન્ડ મારો. એમાં પેલો હશે પાટણ, મહેસાણા, ગાંધીનગર. પછી 3 જિલ્લાની 2 લાઈન યાદ રાખવાની છે. ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર. ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર. પછી ભરૂચ, નર્મદા,
સુરત, તાપી, નવસારી, ડાંગ અને નીચે આવશે આપણો વલસાડ જિલ્લો છે મિત્રો. યાદ રહેશે મિત્રો. ઓકે મિત્રો, અહીંયા જે છે આ જે વિસ્તાર છે એને કહેવાય કચ્છનો અખાત, અને આ જે છે મિત્રો આને કહેવાય ખંભાતનો અખાત. ખંભાતનો અખાત. અખાત બંને યાદ રાખવાનો છે, પરીક્ષામાં પૂછાય છે. આ જે મિત્રો છે ઇન્ટરનેશનલ સરહદ છે આપણી પાસે, તો આ જે છે એ આપણું તો નહીં, ઓલાવું બીજાવું પાકિસ્તાન. આ છે ગુજરાત ઉપર ઇન્ટરનેશનલ સરહદ ધરાવે છે ગુજરાત. કચ્છ જે છે એ અન્ય દેશ સાથે, તો એ કયું છે મિત્રો? પાકિસ્તાન છે. ચાલો, એ ખંભાતનો અખાત, અને આ છે આપણું સરસ મજાનું રમ્યાણું ગુજરાત. ઓકે મિત્રો, અહીંયા આપણા જે જિલ્લાઓ પણ છે યાદ રાખવા હોય તો રાખી શકો તમે મિત્રો. છોટાઉદેપુરથી લઈ અને દાહોદથી લઈ, આમ તો દાહોદને અહીંથી વિભાજિત કરી દો અહીંયાથી અને અહીંયાથી. આ જે છે મિત્રો અહીંયા જે આપણું રાજ્ય છે ગુજરાત સાથે જોડાયેલું, એ રાજ્યનું નામ છે મિત્રો રાજસ્થાન રાજ્ય. રાજસ્થાન. પછી અહીંયાથી લઈ અને આ છોટાઉદેપુર સુધીનો જે આ વિસ્તાર છે જ્યાં છે મધ્યપ્રદેશ. કયો પ્રદેશ? મધ્યપ્રદેશ. અને અહીંયાથી લઈ અને વલસાડ સુધીનો જે વિસ્તાર છે એ કયા રાજ્યની સરહદ ધરાવે? તો મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર આપણો આ મહારાષ્ટ્ર જિલ્લો છે. અને અહીંયા ત્યાર પછી આપણે નીચે જતા જઈએ તો પછી અન્ય રાજ્યો આવતા જઈએ. તો આ ત્રણ જે રાજ્યો છે એ ગુજરાત સાથે સરહદ ધરાવે, અને એક જે જિલ્લો છે એ અહીં પાકિસ્તાન સાથે ઇન્ટરનેશનલ સીમા દર્શાવે, જેનું નામ છે પાકિસ્તાન દેશ. તો કચ્છ અને બનાસકાંઠાનો જે વિસ્તાર છે એ પાકિસ્તાન સાથે પણ સરહદ ધરાવે. પરીક્ષામાં પૂછાય કયો જિલ્લો જે છે એ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે, તો કચ્છ અને બનાસકાંઠા આવશે. કયો જિલ્લો રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવે, તો યાદ રાખવાના છે અહીંયા બનાસકાંઠાથી લઈને દાહોદ સુધીના બધા જિલ્લા રાજસ્થાન સાથે સરહદ ધરાવે, જ્યારે દાહોદથી છોટાઉદેપુર એ મધ્યપ્રદેશ સાથે, અને મધ્યપ્રદેશ છોટાઉદેપુરથી લઈ અને વલસાડ સુધી છે એ બધા મહારાષ્ટ્ર સુધી સરહદ ધરાવે છે. તો મિત્રો આ છે આપણું ગુજરાત. એક વખત સ્પીડમાં બોલી જાઓ. તમે કેવી રીતે યાદ રાખશો? આવી રીતે પોરબંદર, અહીં દેવભૂમિ દ્વારકાથી ચાલુ કરવાનું છો. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ. ઉપર આવી જાઓ. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર. બનાસકાંઠાનું જે વિભાજન કરી દીધું અને નવો જિલ્લો બનાવ્યો એ વાવથરા જિલ્લો. સેન્ટ્રલમાં આવો એટલે અમદાવાદ, પછી આવે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, અને નીચે જે છે આપણો છેલ્લો જેનું નામ છે વલસાડ જિલ્લો. મિત્રો, જો તમને આ મારી સ્ટ્રીટ યોગ્ય લાગી હોય, તમને હેલ્પફુલ થઈ હોય, તો આપણી આ હેન્સ એકેડેમી યુટ્યુબ ચેનલને શેર કરી દેજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાના બાકી હોય તો બધા સબસ્ક્રાઈબ પણ કરજો. મિત્રો, આજે આવનારી પોલીસ અને પોલીસ કોન્સ્ટેબલ અને PSIની એક્ઝામ છે, એના માટે આ ટોપિક જે છે એ ખૂબ જ મોસ્ટ IMP સાબિત થઈ શકે છે. એટલે એક વખત જરૂરથી યાદ રાખવાની કોશિશ કરશો. ચાલો મળીએ આવતા લેક્ચરમાં કોઈ નવા જ વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.